એપમાં રોકાણ વિશે હવે રિયલ ટાઈમ માહિતી મળશે. યુઝર્સને એઆઈની મદદથી સર્ચ કરી શકાશે. યુએસ સ્ટાર્ટઅપ કંપની સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે. વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફિનટેક કંપનીએ પેટીએમને સ્ટાર્ટઅપ એઆઈ સ્માર્ટ સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે. હવે યુઝર્સને પેટીએમ એપમાં એઆઈની ઇન્સ્ટાગ્રામથી જેવી સર્ચ કરી શકાશે. આ સુવિધા દ્વારા વપરાશકર્તાને સ્થાનિક ભાષામાં રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન અને ફાઇનાન્સ એડવાઇસ પણ એક્સેસ કરી શકશે. કંપનીએ ગુરુવારે એટલે કે 27 ફેબ્રુઆરીએ એક્સચેન્જ ફાઇલિંગની માહિતી આપી હતી કે કંપનીનું કહેવું છે કે એ સુવિધા વપરાશકર્તાઓને નાણાકીય સુરક્ષા માટે વધારે યોગ્ય છે. વપરાશકર્તાને બેન્કિંગ, રોકાણ અને ખર્ચ સંબંધિત માહિતી સરળતાથી મેળવી શકાશે. આનાથી તેમને નાણાકીય બાબતો સંબંધિત વધારે માહિતી મળી શકશે. જેમ કે જો એ ટ્રેડિંગ કરતા હોય તો એમને તાત્કાલિક માહિતી મળશે. જો એમનું ઇન્વેસ્ટમેન્ટ ચાલી રહ્યું હોય તો એની પણ રિયલ ટાઈમ માહિતી મળશે. એની સાથે સાથે પેટીએમ દ્વારા કરવામાં આવેલા પેમેન્ટથી કેટલો ખર્ચ થાય છે અને કેટલું ડે બાય ડે એમનું નુકસાન થાય છે એની પણ રિપોર્ટ આપવામાં આવશે. એક મહિનામાં તમારો કેટલો ખર્ચ છે એનો પણ તમને મહિના દીઠ તમારા ઈમેલ પર રિપોર્ટ આપવામાં આવશે. પેટીએમનું કહેવું છે કે FY 2025 Q3માં પેટીએમે ₹208 કરોડનું નુકસાન થયું હતું. નાણાકીય વર્ષ 2024-2025ના ત્રીજા ક્વાર્ટર એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં પેટીએમે પેરેન્ટિંગ કંપની વનમાં 97 કમ્યુનિકેશનમાં ₹2008 કરોડની ચોખ્ખી ખોટ ખાધી હતી. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં પેટીએમનું નુકસાન ₹220 કરોડ પર પહોંચ્યું હતું. ઓક્ટોબર 2024 થી 2024 ડિસેમ્બર ક્વાર્ટરની અંદર કંપનીએ આવક 36% ઘટાડો કરી અને 1828 કરોડ થઈ હતી, જે એક વર્ષ પહેલાની ક્વાર્ટરશીટથી સિમિલર હતી. એટલે કે Q3 FY 24માં તેઓએ 2850 કરોડની ખોટ ખાધી હતી. વધુ માહિતી, વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.